તો હવે વાત કરીએ ખાતર આપો સરકાર। ભરૂચના જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી સર્જાઈ છે। ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાતર અંગે રજૂઆત કરી હતી। એમએલએની રજૂઆત બાદ ખાતર ઉપલબ્ધ થતા વિતરણ ચાલુ કરાયું। માત્ર 1000 થેલી જ ખાતર ઉપલબ્ધ થતા ખેડૂતો પરેશાન છે। વહેલી સવારથી ખેડૂતોએ ખાતર લેવા લાંબી લાઈન લગાવી છે। ખેડૂત દીઠ માત્ર 5 થેલી જ ખાતર મળતા મુશ્કેલી સર્જાઈ। ખાતરની અપૂરતી આવકને લીધે પાકમાં નુકસાન થવાની શક્યતા છે। વાવણીના સમયમાં જ ખાતરની અછતને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ વહેલી તકે ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી। ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે। આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે। તેનું આજે અમે 1 ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું। આજે કઈ ચોમાસા પછી, ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે। તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો, ખેડૂતોની લાઈન પડેલી છે અને 5-5 ગુણ આપે છે। આ 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે। અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે। બનાસકાંઠાના ધાનેરામાં ખાતરની અછતથી ખેડૂતોની કફોડી હાલત જોવા મળી। વાવણી સમયે જ ખાતરની અછત થતા ખેડૂતો પરેશાન થયા। ખેડૂતોએ ખાતર માટે વહેલી સવારથી લાંબી લાઈનો લગાવી છે। ધાનેરાના એક જ ડેપોમાં ખાતર ઉપલબ્ધ હોવાથી પડાપડી સર્જાઈ। ખેડૂતોએ સરકાર પાસે ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ફરી એક વખત ખેડૂતોને ખાતર માટે હાલાકી સર્જાઈ છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ચોમાસા વાવેતરનો સમય છે ને તે સમયે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં અત્યારે જે યુરિયા ખાતર છે તેની અછત સર્જાઈ છે। મહત્વની વાત એ છે કે વાવેતર સમયે સૌથી વધુ યુરિયા ખાતરની ખેડૂતોને જરૂર હોય છે, પરંતુ અગાઉ જે લાખણી વિસ્તારમાં અછત સર્જાઈ હતી, ખેડૂતો વહેલી સવારથી 6 વાગે ખાતર મેળવવા માટે લાઈનોમાં લાગી જતા હોય છે, પરંતુ સાંજ સુધી તેમને ખાતર મળતું નથી અને જેના કારણે તકલીફો ઉભી થઈ છે। બીજી તરફ આજે ધાનેરામાં પણ ખાતરની અછત સર્જાઈ હતી, જેના કારણે ખેડૂતો એક સ્ટોલ પર જે ખાતર મળતું હતું ત્યાં લાઈનોમાં ઉભા રહ્યા હતા। વહેલી સવારથી જ ત્યાં લાઈનો લાગી હતી, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે તેને લઈ સૌથી વધુ અત્યારે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે ખાતર છે તે પૂરું કરવામાં। બીજી તરફ અત્યારે ખાતરમાં 400 રૂપિયા જેટલો વધારો પણ ઝીંકી દેવામાં આવ્યો છે, જેને લઈને પણ ખેડૂતોને 400 રૂપિયા જેટલું નુકસાન ભોગવવાનો અત્યારે તો વારો આવ્યો છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર। જામનગરના ધ્રોલમાં વધુ એક ભાજપ અગ્રણીના સરકાર સામે નારાજગીના સૂર વ્યાપ્યા છે। મનમાની કરતી ખાતરની કંપનીઓ સામે સરકાર પગલાં ન લેતી હોવાનો આરોપ લગાવાયો। લતીપુર સેવા સહકારી મંડળીના મંત્રીએ ખેડૂતોની વેદના રજૂ કરી। ધ્રોલ તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર મુદ્દે હાલાકી સર્જાઈ રહી છે। ખાનગી કંપનીઓ ખાતર સાથે અન્ય પ્રોડક્ટ્સ લેવા દબાણ કરતી હોવાનો દાવો કરાયો છે। વર્ષ 2024-25ના કપાસના પાક નુકસાનનું વળતર પણ ન ચૂકવાયું હોવાનો આરોપ છે। આ વિસ્તારના અને આ તાલુકાની ખેડૂત વતી અમને રજૂઆત મળેલ કે અહીંયા ખેડૂતોને ખાતર મુદ્દે, યુરિયા ખાતર મુદ્દે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। આથી જણાવવાનું છે કે મને મળેલ ખેડૂતની રજૂઆત અન્વયે જણાવવાનું છે કે હાલમાં 2024-25ના વર્ષના કપાસના નુકસાનનું વળતર ચૂકવવા સરકારે જાહેરાત કરેલ છે, જેનું કોઈ કામકાજ આજની તારીખ સુધી થયું નથી। ખેડૂતો હેરાન થાય છે। સત્વરે પોર્ટલ ખોલી દરેક ખેડૂતની વળતર ચૂકવવા મારી માંગણી છે।